રાજ્યમાં યોગા અભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગા બોર્ડ અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં ડુમસ બીચ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા શક્તિ ઉર્જા અને આનંદ અને પ્રફુલ્લતાની અનુભૂતિ માટે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું કે સૂર્ય નમસ્કાર યોગનું મહત્વ સમજાવવા કહ્યું કે સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ન હોત, એટલે સૂર્ય નમસ્કાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે, જે આપણે પૃથ્વી ગ્રહ પર તમામ પ્રાણ ઉર્જાનું મુખ્ય કારણ છે. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનિઓ દ્વારા નિશ્ચિત કરાયેલા 12 આસનોના સમૂહ છે, જે શરીર, શ્વાસ અને મનને સ્થિર રાખી ધ્યાનની ગહેરાઈમાં જવાને સહાય કરતું પગલું છે. સૂર્ય નમસ્કાર શરીરને ઉર્જાવિત અને મનને તરોતાજા કરે છે, દિવસમાં બધા કામ કરવા આપણે તૈયાર કરે છે. સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે. રાજ્યના 108 ઐતિહાસિક સ્થળો પર એક સાથે ભવ્ય સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોઢેરા સૂર્ય મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જીવન પ્રસારણ ડુમસ ખાતે ઉપસ્થિત યોગ પ્રેમીઓએ નિહાળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ અને શહેરના એસએમસીના પદાધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.